it fails to make a point. એટલા માટે કે આનું આખું મૂળ આપણે ચકાસીએ તો પ્રમાણમાં તકો મર્યાદિત થતી જાય છે, હરીફાઈ વધતી જાય છે, એટલે એડમિશન મેળવવાથી માંડીને નોકરી મેળવવા સુધીની જે બાબતો છે એ મુશ્કેલ ને મુશ્કેલ થતી જાય છે અને મુશ્કેલ ને મુશ્કેલ થતી જાય છે. માટે એ પરિસ્થિતિમાં પસાર થઈને પોતે બીજાઓની સરખામણીમાં પોતાના નિર્ધારિત ગંતવ્ય સ્થાને જઈ શકે એવી શક્યતાઓ ઘટતી જાય છે. આ એની મૂળ વ્યથા આ છે. હવે એ વ્યથાને સમજી શકે કોણ સમજી શકે? પહેલું સમજી શકે તેના મા બાપ સમજી શકે, અવાસ્તવિક આશાઓ ન રાખે કે મારો છોકરો ડોક્ટર જ થાય કે મારો છોકરો એન્જિનિયર જ થાય. બીજું, ત્યાર પછી એને રોજબરોજ જે ભણાવે છે શિક્ષકો, એ શિક્ષકો ભણતર એવું ન કરી નાખે કે જે પેલા બાળકને પચાવવાનું અઘરું પડી જાય અને એક ભણતર એક બોજ બની જાય અથવા અકારો બની જાય.